ભાવિન સર, યસ. એવો કોઈ વિડીયો બનાવો ને કે ઘર લેતા પહેલા આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવતા પહેલા. વાંધો નહીં, આજે એ ટોપિક ઉપર ચર્ચા કરીશું. બેસો. ઓકે. તો મિત્રો, આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છે એનો ટોપિક છે કે ન્યૂ હાઉસ લેતી વખતે શું શું વસ્તુનું ધ્યાન રાખી શકાય, વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવ્યા પહેલા કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. તો એના વિશે આજે આપણે વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલું ધ્યાન તો એ જ રાખવું પડે કોઈ પણ નવો ફ્લેટ લેતી વખતે કે ફ્લેટનો શેપ ઇરેગ્યુલર હોવો ના જોઈએ. ઇરેગ્યુલર એટલે કોઈ ફ્લેટ છે એના ખૂણા વધેલા છે, ઘટેલા છે, એવો બધો ફ્લેટ હોય તો એ આપણે અવોઇડ કરવો જોઈએ. પરફેક્ટલી સ્ક્વેર અથવા રેક્ટેંગલ જેવો શેપ હોય ફ્લેટનો, એવો ફ્લેટ તમારા માટે સૌથી ઉત્તમ ગણી શકાય. તો અહીંયા હું તમને સમજાવીશ કે ઇરેગ્યુલર શેપ કોને કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો કે તો મિત્રો, કોઈ રેક્ટેંગલ ફ્લેટ છે જેનું નોર્થ ઉપર છે, સાઉથ નીચે છે, ઈસ્ટ અને વેસ્ટ છે. આ એક રેક્ટેંગ્યુલર ફ્લેટ છે જે વાસ્તુ પ્રમાણે સારો ગણવામાં આવે છે. હવે તમે જોશો તો અલગ અલગ બિલ્ડરના જે ફ્લેટ હોય એમાં સપોઝ કે નોર્થ ઈસ્ટ આટલો કટ આવતો હોય, સાઉથ વેસ્ટ આટલો કટ આવતો હોય, સાઉથ ઈસ્ટ કટ આવતો હોય, નોર્થ વેસ્ટ કટ આવતો હોય, તો કોઈ બી ખૂણા તમને દેખાય કે કટમાં મળે છે તો એવો ફ્લેટ અવોઇડ કરવો જોઈએ. સેકન્ડ વસ્તુ, આ કટની વાત થઈ. હવે આપણે એક્સટેન્શનની પણ વાત કરી શકીએ. તો એક્સટેન્શન કેવી રીતે થાય તો એ સમજાવું તમને. તો કટ આપણે હમણાં કાઢી નાખીએ. હવે સપોઝ કે નોર્થ ઈસ્ટ છે તો નોર્થ ઈસ્ટમાં આવી રીતે આમ વધતું હોય, સાઉથ ઈસ્ટમાં આવી રીતે વધતું હોય, સાઉથ વેસ્ટમાં વધતું હોય, અથવા તો નોર્થ વેસ્ટમાં વધતું હોય. તો આ થઈ ખૂણાના વધવાની વાત. તો જે ખૂણા છે એ એક્સટેન્શન થાય છે. તો આવા પ્રકારના ફ્લેટમાં એક નોર્થ ઈસ્ટનું જે પણ એક્સટેન્શન છે એવો ફ્લેટ તમારા માટે ઉત્તમ ગણાશે. બાકીના જે 3 ખૂણા છે કે સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ ને નોર્થ વેસ્ટ, જો આ 3 ભાગ વધતા હશે તો એવો પણ ફ્લેટ તમારે અવોઇડ કરવાનો છે. તો મિત્રો, પહેલા આપણે વાત કરી ફ્લેટના શેપની, ઇરેગ્યુલર શેપ, એક્સટેન્શન અથવા કટ ભાગની. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સૂર્યપ્રકાશ અને હવાની અવરજવરની. તો તમે કોઈ પણ ફ્લેટ સિલેક્ટ કરો એમાં ખાસ ધ્યાન એ રાખવું પડશે કે તમારી નોર્થ એટલે કે ઉત્તર દિશા અને ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા મેક્સિમમ ઓપન હોવી જોઈએ. મેક્સિમમ સૂર્યપ્રકાશ તમારા ઘરમાં નોર્થ દિશાથી અંદર આવવો જોઈએ અથવા તો ઈસ્ટ દિશાથી અંદર આવવો જોઈએ. બંને દિશા જો તમને ખુલ્લી મળે તો એ સર્વોત્તમ વાસ્તુવાળો ફ્લેટ માની શકાય. સેકન્ડ નંબરમાં જે પણ હવા અંદર આવે છે એ પણ નોર્થ દિશાથી અને ઈસ્ટ દિશાથી વધારે મેક્સિમમ હવા એ બાજુથી આવવી જોઈએ. જેવી રીતે કોઈ બી ફ્લેટ છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો મેં જેવી રીતે કીધું એ પ્રમાણે સૌથી વધારે સૂર્યપ્રકાશ નોર્થ બાજુથી આવવો જોઈએ. તો સૂર્યપ્રકાશ આ બાજુથી વધારે આવવો જોઈએ, નોર્થ બાજુથી. એટલે આ બાજુ તમારું ઓપન ભાગ હોવો જોઈએ. ઓપન ભાગ કેવી રીતે હોઈ શકે તો ત્યાં બાલ્કની હોઈ શકે, ત્યાં મેક્સિમમ વિન્ડો હોઈ શકે. આ બે રીતે ત્યાં ઓપન માની શકાય. સેકન્ડ, ઈસ્ટ બાજુથી પણ વધારે મેક્સિમમ સૂર્યપ્રકાશ આવવો જોઈએ. તો આ ઈસ્ટ વોલ છે, આ બાજુથી પણ વધારે સૂર્યપ્રકાશ આવવો જોઈએ. એટલે ઈસ્ટ વાળી વોલમાં વધારે બાલ્કની અથવા તો મેક્સિમમ વિન્ડો હોય તો વધારે ઘરમાં સૂર્યપ્રકાશ અંદર આવી શકે. તો આ બે વસ્તુનું ધ્યાન રાખવું પડે. ત્રીજી વસ્તુ એ થઈ કે સાઉથ અને વેસ્ટ દિશા હંમેશા તમારી ક્લોઝ હોવી જોઈએ. ત્યાં મિનિમમ વિન્ડો હોવી જોઈએ. ત્યાં કોઈ પણ બાલ્કની ના ચાલે. એટલે એ બાજુની જો કોઈ પણ બાલ્કની હોય તો એ તમારે ત્યાં અવોઇડ કરવાની છે. એટલે સાઉથ અને વેસ્ટની વોલ તદ્દન પેક હોવી જોઈએ. અહીંયાથી કોઈ પણ જાતનો સૂર્યપ્રકાશ ઘરમાં ના આવવો જોઈએ. જો અહીંથી કોઈ પણ પ્રકારનો સૂર્યપ્રકાશ ઘરમાં આવે છે તો એ નેચરલી
જે ઘરનું એન્વાયરમેન્ટ છે એ ખરાબ કરે છે, એ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલા માટે જ નોર્થ અને ઈસ્ટ બાજુથી જે પણ સૂર્યપ્રકાશ આવે છે એ ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવે છે, અને સાઉથ અને વેસ્ટ દિશાથી જે પણ પ્રકાશ આવે છે ઘરમાં, એ ઘરમાં નેગેટિવ ઉર્જા લાવે છે. એટલા માટે જ નોર્થ અને ઈસ્ટ જો તમારા ઘરની ખુલ્લી હશે, એવો ફ્લેટ તમે સિલેક્ટ કરશો તો તમે જીવનમાં બરાબર પ્રગતિ કરી શકશો. તો મિત્રો આગળ વધીએ. હવે આપણે લઈએ એન્ટ્રન્સ. તો એન્ટ્રન્સમાં અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો હોય છે. ઘણા લોકો કેવું કરે છે કે એન્ટ્રન્સની ઉપર ઊભા રહી અને કંપાસ ચેક કરે છે, અને જે બાજુ કંપાસમાં તમને નોર્થ અથવા તો ઈસ્ટ બતાવે એ તરફની તમે એન્ટ્રન્સ માની લો છો, અને એ તદ્દન ખોટું નીકળે છે. તો અહીંયા તમે એક ઓવરવ્યૂ તો અહીંયા તમે હું જેવી રીતે તમને સમજાવું એવી રીતે તમે સમજશો તો તમે બરાબર સમજી શકશો. કેવી રીતે? તો આ એક રેક્ટેંગલ પ્લોટ છે, મકાન છે આપણું ફ્લેટ, જેમાં નોર્થ, ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ માર્ક કરેલી છે. તો હંમેશા જ્યારે તમે એન્ટ્રન્સ ચેક કરો ત્યારે તમારે ઘરના સેન્ટર ઉપર જવાનું છે, અને ત્યાંથી તમારે તમારા મોબાઈલનો કંપાસ યુઝ કરવાનો છે. અને એમાં પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે એન્ડ્રોઈડ કંપાસ છે એમાં નોર્થની એક્યુરેસી બરોબર નથી આવતી, એટલા માટે જ તમારે આઈફોનનો કંપાસ યુઝ કરવાનો છે, જેથી એક્યુરેસી બરાબર આવે. તો તમારે શું કરવાનું છે? તમારે તમારા ફ્લેટના સેન્ટરમાં જવાનું છે અને ત્યાં જઈને કંપાસ ચેક કરવાનું છે. હવે ઘણા લોકોનો એવો ક્વેશ્ચન હોય કે સર મને બ્રહ્મસ્થાન એટલે કે સેન્ટર જ ખબર નથી, કેવી રીતે કાઢવાનું? તો એના માટેની એક સરળ રીત છે કે સપોઝ તમારી એન્ટ્રન્સ અહીંયા છે, નોર્થથી લઈને સાઉથ વોલમાં તમારે ટાઇલ્સો ગણી લેવાની. સપોઝ નોર્થથી લઈ અને સાઉથ સુધી તમારી 15 ટાઇલ્સ થઈ, અને ઈસ્ટથી લઈને તમારી વેસ્ટ સુધી ટાઇલ્સ ગણી લેવાની, એ તમારી 20 ટાઇલ થઈ. તો એ બંનેનું અડધું જ્યાં થતું હોય ત્યાં તમારે ટાઇલ્સો ગણી લેવાની અને ત્યાં જઈને ઊભું રહી જવાનું. સપોઝ નોર્થથી સાઉથમાં તમારી 15 થઈ તો 7.5 ટાઇલ્સ જ્યાં આવતી હોય ત્યાં આવવાનું, અને ઈસ્ટથી વેસ્ટ તમારી 20 ટાઇલ્સ થઈ તો 10 ટાઇલ્સ જ્યાં આવતી હોય ત્યાં તમારે આવીને ઊભું રહી જવાનું. એ તમારું બ્રહ્મસ્થાન નીકળશે. આ એપ્રોક્સ બ્રહ્મસ્થાનની વાત કરું છું, જ્યારે તમે ફર્સ્ટ વિઝિટમાં જાઓ છો ત્યારની વાત કરું. હવે તમારું બ્રહ્મસ્થાન નીકળી ગયું, ત્યાં જઈ તમારો આઈફોનનો કંપાસ કાઢવાનો છે. કંપાસ ઓપન કરીને તમારે ચેક કરવાનું છે કે નોર્થ વોલ કઈ બાજુ છે. સપોઝ હું અહીંયા બ્રહ્મસ્થાનમાં ઊભો છું, મેં કંપાસ ચેક કર્યો, મને કંપાસમાં નોર્થ આમ બતાવે છે આ દિવાલમાં, તો હું એ તરફ મારું જે મોઢું છે એ ફેરવી દઈશ, આવી રીતે ફેસિંગ ટુવર્ડ્સ નોર્થ બાજુ ફેસિંગ કરી દીધું. હવે સપોઝ મેં નોર્થ બાજુ ફેસિંગ કર્યું, હવે ચેક કરો તમારી એન્ટ્રી કઈ બાજુ છે. તો મારી એન્ટ્રી સપોઝ આ ખૂણામાં છે, તો કંપાસમાં જુઓ કયો બાજુનો ખૂણો છે, તો તમને ખબર પડશે કે નોર્થ વેસ્ટ છે, તો એ તમારી એન્ટ્રન્સ નોર્થ વેસ્ટની થશે. હવે સપોઝ કે આ બાજુના ખૂણામાં છે, તો ચેક કરો કંપાસમાં કઈ બાજુ બતાવે, તો સાઉથ વેસ્ટ બતાવશે. તમારી પાછળ હશે આ બાજુ તો ત્યાં સાઉથ ઈસ્ટ બતાવશે, તમારી આ બાજુ હશે તો તમને નોર્થ ઈસ્ટ બતાવશે. તો અહીંયા સેન્ટરમાં ઊભા રહીને તમને ખબર પડશે કે કંપાસમાં કે કઈ બાજુની એન્ટ્રન્સ તમારી આવે છે. સપોઝ હું અહીંયા ઊભો છું, મને નોર્થ અહીંયા આવી રીતે જ બતાવે છે, આવી રીતે નોર્થ બતાવે છે જ્યાં નોર્થ છે ત્યાં, બરાબર, અને આવી રીતે ઈસ્ટ બતાવે છે જ્યાં ઈસ્ટ છે ત્યાં. તો અહીંયા તમને બતાવશે નોર્થ ઈસ્ટ. તો તમારી એન્ટ્રી કઈ થઈ? નોર્થ ઈસ્ટની, બરાબર. સપોઝ કે અહીંયા તમારી એન્ટ્રન્સ છે, તો અહીંયા મને નોર્થ બતાવ્યું, અહીંયા મને ઈસ્ટ બતાવ્યું, અહીંયા મને સાઉથ બતાવ્યું. હવે અહીંયા મને સાઉથ ઈસ્ટ બતાવશે, તો તમારી એન્ટ્રન્સ કઈ થઈ? સાઉથ ઈસ્ટની. જો અહીંયા બતાવશે તો તમારી એન્ટ્રન્સ થઈ સાઉથ વેસ્ટની, જો અહીંયા બતાવશે તમારી એન્ટ્રન્સ થઈ નોર્થ વેસ્ટની. મેક્સિમમ અત્યારે જે લોકો બિલ્ડર બિલ્ડિંગ બનાવે છે એમાં ખૂણાની એન્ટ્રી મેક્સિમમ હોય છે. 90% પ્લાનિંગમાં ખૂણાની એન્ટ્રી જ હોય છે, 10% પ્લાનિંગમાં દિશાની એન્ટ્રન્સ હોય છે. એટલે લગભગ જે પણ તમે ફ્લેટ અત્યારે જોતા હશો એ ખૂણામાં જ એન્ટ્રી આવતી હોય, કારણ કે એક ફ્લોર ઉપર 4 જોડીના સેટ બિલ્ડર લોકો મૂકતા હોય, તો એટલા પ્રમાણે કોઈ પણ ખૂણાની એન્ટ્રી તમારી આવતી હોય.
તો મિત્રો આવી રીતે તમારે એન્ટ્રન્સ ચેક કરવાની છે. હવે તમે એમ કહેશો કઈ એન્ટ્રીનું ઘર લેવું અને કઈ એન્ટ્રીનું ઘર ના લેવું, તો એનું વિસ્તાર એક્સપ્લેનેશન શ્રેયાંશ સર એમના વિડીયોમાં આપશે. તો એના માટે અમારા આગળના વિડીયો તમારે જોતા રહેવું પડશે. આપણે એન્ટ્રન્સની વાત કરી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ખૂણો ઘરનો છે નોર્થ ઇસ્ટ. તો નોર્થ ઇસ્ટ તમારે ખાસ ચેક કરવું રહ્યું કે નોર્થ ઇસ્ટમાં તમે શું મૂક્યું છે, અથવા તો નોર્થ ઇસ્ટ ખૂણામાં શું શું આવી રહ્યું છે. જેવી રીતે આ નોર્થ છે, ઈસ્ટ છે, સાઉથ છે, વેસ્ટ છે. આ તમારો નોર્થ ઈસ્ટ થયો ઘરનો. હવે નોર્થ ઈસ્ટ દિશામાં તમારે ખાસ ધ્યાન રાખવું રહ્યું કે નોર્થ ઈસ્ટ દિશામાં કોઈ ટોયલેટ ના હોવું જોઈએ અથવા તો કોઈ કિચન ના હોવું જોઈએ. જો ટોયલેટ અને કિચન નોર્થ ઈસ્ટ દિશામાં આવશે તો એ એન્ટી વાસ્તુ થઈ જશે. એ એક મહાદોષ ગણવામાં આવી રહ્યો છે. વાસ્તુ નોર્થ ઈસ્ટમાં જો ટોયલેટ અને કિચન હશે તો એ મહાદોષ છે. એટલા માટે તમારે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ અને કિચન અવોઇડ કરવાનું છે. સેકન્ડ વસ્તુ, કિચન ક્યાં એપ્લિકેબલ છે, મતલબ કઈ દિશામાં આઈડિયલ રાખવું, તો એના માટે સાઉથ ઈસ્ટ દિશા બેસ્ટ છે કિચન માટે. તો તમારે એ ચેક કરવું કે કિચન તમારું કઈ દિશામાં આવે છે. સાઉથ ઈસ્ટમાં આવશે તો એ બેસ્ટમાં બેસ્ટ છે. અગર સાઉથ ઈસ્ટમાં નથી આવતું તો સેકન્ડ ઓપ્શન છે નોર્થ વેસ્ટ. તો અગર નોર્થ વેસ્ટમાં કિચન છે તો એ સેકન્ડ ઓપ્શન છે. તો આના પરથી આપણે શું સમજ્યા કે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ અને કિચન ના હોવું જોઈએ. કિચન ક્યાં હોવું જોઈએ તો કે સાઉથ ઈસ્ટ અને નોર્થ વેસ્ટમાં હોવું જોઈએ. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ બાલ્કની અને બેડરૂમ વિશે. તો મિત્રો બધી જગ્યાએ બાલ્કની ચાલે છે, ખાલી સાઉથ વેસ્ટમાં બાલ્કની હશે તો એ ખૂબ જ નેગેટિવ જગ્યા છે. સાઉથ વેસ્ટ ખૂણો ઘરનો વધારે ભારેમાં ભારે ખૂણો હોવો જોઈએ. હવે ત્યાં બાલ્કની આવી જશે તો એ બાલ્કની લાઇટ થઈ જશે અને એનું ફ્લોરિંગ પણ હંમેશા બિલ્ડર લોકો ત્યાં ડાઉન આપતા હોય તો એ ફ્લોરિંગ લેવલથી પણ ડાઉન થઈ જશે. હકીકતમાં સાઉથ વેસ્ટ ઘરનો ઊંચામાં ઊંચો ખૂણો હોવો જોઈએ અને ભારે ખૂણો હોવો જોઈએ. એટલા માટે ત્યાં બાલ્કની અવોઇડ કરવાની છે. જો તમે ફ્લેટ જોતા હોય એ ફ્લેટમાં તમને સાઉથ વેસ્ટમાં બાલ્કની બતાય તો એ ફ્લેટ અવોઇડ કરવાનો છે. અને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે માસ્ટર બેડરૂમ તમારો સાઉથ વેસ્ટમાં હોય. જો સાઉથ વેસ્ટમાં માસ્ટર બેડરૂમ હશે તો એક પોઝિટિવ સાઇન છે, એવો ફ્લેટ તમે લઈ શકો છો. સેકન્ડ વસ્તુ, સેકન્ડ માસ્ટર બેડરૂમ તમારો સાઉથમાં પણ થઈ શકે. ફર્સ્ટ સાઉથ વેસ્ટ, સેકન્ડ સાઉથ. આ બંને બેડરૂમ વાસ્તુ પ્રમાણે એપ્લિકેબલ છે. તો મિત્રો આ હતો આપણું નાનકડું એક્સપ્લેનેશન કે કેવી રીતે તમે તમારું નવો ફ્લેટ સિલેક્ટ કરી શકો છો. કોઈ પણ વાસ્તુ કન્સલ્ટન્ટને બોલાવ્યા પહેલાં તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જેથી કરીને તમે સરસ વાસ્તુ ઓસ્પેશિયસ ફ્લેટ લઈ શકો, એના માટેનું આ નાનકડો વિડીયો હતો. આવો સાહેબ આવો. તો આ જ રીતે તમારે વાસ્તુ શીખવું હોય બેઝિકથી લઈને એડવાન્સ સુધી તો સિમ્પલ અમારા કોર્સીસ આવતા જ રહેતા હોય છે. માર્ચમાં અમારો એક નવો કોર્સ આવી રહ્યો છે કે જે એકદમ બેઝિક ઝીરો નોલેજ જેને પણ હોય, જે પણ ગૃહિણી છે તેમને ઝીરો નોલેજ હોય ત્યાંથી અમે એડવાન્સ સુધી લઈ જઈ શકીએ. તમે સ્ટુડન્ટ છો, પ્રોફેસર છો, કોઈ પણ જગ્યાએ કામ કરો છો પણ તમારે વાસ્તુ શીખવું છે અને આગળ વાસ્તુમાં વધવું છે તો આ કોર્સ તમારે કરવો જ જોઈએ. બહુ જ બેઝિક ફીમાં અમે લોકો આ શીખવાડીએ છીએ. આ ફી વધતી જ જવાની છે. આ ફીમાં ફરી આ કોર્સ નહીં આવે. તો નીચે આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરો અને જાણો હું તમને શું શીખવાડવાનો છું. ધન્યવાદ.